ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्तिं द्वन्द्वादितं गगनसन्दृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। जय 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 गुरुदेव महादेव शुभकारी, गुरु महादेव शुभकारी। गुरुमूर्ति निहाळी, गुरुमूर्ति निहाळी, शांति तपधारी। जय देव गुरुदेव। धन्य दिवस रूडो आज सद्गुरु श्याम डीठा, मारा सद्गुरु श्याम डीठा। पाप कर्म थया परले, पाप कर्म थया परले, आनंद मन मीठा। जय देव गुरुदेव। कोटिक सूर्य समान तेजस्वी मूर्ति, गुरु तेजस्वी मूर्ति। चंद्र समान लहरी, चंद्र समान लहरी, वाणी मधुर मीठी। जय देव गुरुदेव। स्वाति नक्षत्र रीत यमरत जलवृष्टि, गुरु यमरत जलवृष्टि। अखंड धारावर से, अखंड धारावर से, सदायमी दृष्टि। जय देव गुरुदेव। कृपा करीने कृपाळु सद्गुरु बहुनामी, मारा सद्गुरु बहुनामी। संत लाभो कहेवाला, संत लाभो कहेवाला, आपे अंतरयामी। जय देव गुरुदेव। सद्गुरुदेवनी जय, परबत साहेबनी जय, विमला मातनी जय, पोपटराम बापानी जय, दुधेश्वर मातनी जय, लाभेश्वर नाथनी जय, हीरा मातनी जय, उगमेश्वर नाथनी जय, सोनल मातनी जय, हिरसागर भगवाननी जय, सनातन धर्मनी जय, सतगुरुदेवनी जय। पोपटराम बापानी दुधेश्वर मातनी लावेश्वर ना
સાગર ભગવાનની સત ગુરુદેવની જય. આજે હનુમાન જયંતિ ઉજવાય છે. હનુમાન એટલે જેનું મન હણાઈ ગયું. હણાઈ ગયું કેવી રીતે? કેમ મન હણાય છે? પહેલી ભૂમિકામાં આપણું મન અનેક પ્રકારના કુવિચારો, વિષયો અને અસુરી તત્વોથી કદબત્તું ભરાયેલું હોય છે. પણ જ્યારે જ્ઞાનનું બાણ વાગે, જ્ઞાનનું બાણ કોણ વાગે છે? કોણ મારે છે? જ્ઞાની પુરુષો. જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું, યુદ્ધની અંદર રાવણ પક્ષમાંથી લક્ષ્મણ ઉપર મૂર્છાનું બાણ આવ્યું. લક્ષ્મણ મૂર્છિત થઈને પડી ગયો. રામ દોડીને ખોળામાં લે છે. ખોળામાં લઈને રામ રોતા રોતા બોલે છે કે આવ્યા હતા ત્યારે 3 જણા આવ્યા હતા, પણ તું લક્ષ્મણ નહીં જાગીશ તો સીતાજી તો હેરાઈ ગયા. તુંય નહીં હોય તો હું અયોધ્યામાં જઈશ. ત્યારે માતા કૌશલ્યા પૂછશે ત્યારે શું જવાબ દઈશ? રામ રુદન કરવા માંડ્યા. સામે પક્ષેથી વિભીક્ષણ આવ્યો. વિભીક્ષણ એણે કીધું કે અમારે લંકામાં એક ધન્વંતરી વૈદ છે. ધન્વંતરી વૈદ એટલે જે મોટું જોવે ત્યાં ખ્યાલ આવી જાય કે આને આ રોગ છે અને આ રોગની ઔષધિ આ છે. વૈદ 4-5 પ્રકારે હોય છે. એક પૂછીને કે, એક નાડી જોઈને કે, એક મોઢું જોઈને કે, એક સંપલ બૂટ પડ્યા હોય એ જોઈને કહી દે, અને એક એમનન કહી છે. તો હનુમાનજી આમ કીધું, વિભીક્ષણે આમ કીધું. એટલે રામ વિચારમાં પડે છે કે લંકામાં કોણ જાય? હનુમાનજી ત્યારે જ હતા. રામે એની સામે દ્રષ્ટિ કરી કે આ કામ મારા હનુમા વગર કોઈ ન કરી શકે. હનુમાનજી તૈયાર થઈ ગયા. પણ હવે હનુમાનજીએ રામને પૂછ્યું, વિભીક્ષણને પૂછ્યું કે હું લંકામાં જાઉં ખરો, પણ આ ધન્વંતરી છે એની નિશાની કઈ? ત્યારે વિભીક્ષણ કે આખા લંકામાં અત્યારે અંધારું છે, પણ જે ઘરે દીવો બળતો હોય અને જ્યાં રામના નામનો જાપ ચાલુ હોય એ ધન્વંતરીનું ઘર છે. હનુમાનજી તો ગયા, ફરતા 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 જ્યાં દીવો બળતો તો એ ઘર શોધી કાઢ્યું અને ધન્વંતરીને ખાટલાની સાથે ઉપાડીને લઈ આવ્યા રણ મેદાનમાં. જાગ્રત થઈને ધન્વંતરીને કીધું કે આની મૂર્છા કેમ ઉડે? ધન્વંતરીએ કીધું કે સેલ વસેલનું ઝાડ, એ પાંદ હોય એનો રસ આના મોઢામાં નાખવામાં આવે, એ પણ દીવ ગયા પહેલા, તો આની આ મૂર્છા છે ઉડશે, નહીતર નહીં ઉડે. વળી આટી પડી. વળી હનુમાનજી સામે રામે જોયું. હનુમાનજી ત્યાર થઈ ગયા હું જાઉં છું. પણ પાછું પૂછ્યું ધન્વંતરીને કે સેલ વસેલનું ઝાડ હોય એની નિશાની, એના પાંદડાએ કેવો આકાર શું હોય છે? ત્યારે ધન્વંતરી વૈદ કે જે ઝાડ હોય, ઝાડને પાંદડે પાંદડે દીવા બળતા હોય, એ સેલ વસેલનું ઝાડ જેને કહેવાય દિવ્ય ઔષધિ સંજીવની, એના પાન લઈ આવવાના. હનુમાનજી તો ગયા, હિન્દુસ્તાનમાં આવ્યા. એક ડુંગરા ઉપર આવ્યા તો સેલ વસેલનું ઝાડ જોયું.
પણ ત્યાં રાવણની બેન તાડિકા પહોંચી ગઈ. એની માયાથી આખા ડુંગર ઉપર બધા ઝાડના પાંદડા પર દીવે કરી નાખ્યા. હનુમાનજી આટેમાં પડી ગયા કે આમાં સાચું સેલવસેલનું ઝાડ કેવું છે. ત્યારે હનુમાનની માતા અજની, હનુમાનની માનું નામ અને બાનું નામ અજની હતું. અજની એટલે કોઈની જણેલી નહીં. આપણું મન એ જ હનુમાન છે, આપણી સુરતા અજની છે, જેને કોઈ જન્મ નથી આપ્યો. મનનો તો પ્રાણમાંથી જન્મ થયો છે, પણ અજની કોઈની જણેલી નહીં. એ પ્રગટ થઈ સ્તન ખુલ્લા મૂક્યા, ધાવણની શેડથી પથ્થરને ફાડી નાખ્યો. એ કે આ ધાવણનો ધાવનાર તું એક ઝાડવી ગોતે છે, આખો ડુંગરો ઉપાડ. હનુમાનજી ડુંગર લઈને ઉપડ્યા અને અયોધ્યા માથેથી નીકળ્યા. ત્યારે ભરત રામનો ભાઈ અયોધ્યાની બહાર પર્ણકુટી બનાવીને રામની ચરણ પાદુકા લઈને એની સેવા કરીને બારોબાર રામ રાજ્યનો વહીવટ ચલાવતો હતો. એણે ઓછું જોયું, એને હનુમાન છે એવી ખબર નહીં, પણ એને એમ કે કોઈ રાક્ષસ મારા ભાઈની અને રાવણની યુદ્ધ આલી, એમાં રાક્ષસ ડુંગરો લઈને જાય છે. જો મારા ભાઈના સૈન્ય ઉપર નાખશે તો કચર ગાણ વાળી નાખશે. એણે બાજુમાં પોતાનું બાણ હાથમાં લીધું. તીર ચડાવવા માટે એક ઠૂઠું જ હતું, ખાલી અણીવાળું કાંઈ નહોતું. ઠૂઠું ચડાવીને જવા દીધું. હનુમાનને ડાબે પગે વાગ્યું. તડ દઈને નીચે આવ્યા પર્વત સાથે. ત્યારે હનુમાનજી કહે, હે રામ, તા તો ભરત દોડ્યા, ક્યાં તો મારા ભાઈનો ભગત લાગે છે. પાસે જઈને પૂછ્યું તો કોણ કે હનુમાન છું. પણ હનુમાનજી રોવા માંડ્યા. ભરત કે કેમ? તો કે લક્ષ્મણ મૂર્છામાં છે, આની ઉપર સંજીવની જડીબુટી છે, દિવ્ય ઔષધિ છે, અને એનું પાન દી ઉગ્યા પહેલાં એના મોઢામાં રસ નાખવાનો છે. જો ન પડ્યો તો મૂર્છા નહીં ઉડે. અને તમે મને નીચે નાખ્યું, હવે હું લંકા પહોંચી શકીશ નહીં. ત્યારે એમ કહેવાય કે ભરતે ઠૂઠું કાઢ્યું, આની માથે બેસી જા પગ રાખીને, લંકા અમે ત્યાં ઉતરી જઈએ. આ બાણ છે પર લંકા જાહે. તઈ હનુમાનનું સર્વ પ્રકારનું અભિમાન ઉતરી ગયું કે અત્યાર લગી હું એમ માનતો તો હું આકાશમાં ઉડીને રામનું દિવ્ય કામ કરી રહ્યો છું. જોકે ઘણા કામ કર્યા, પણ આવું અલૌકિક કામ મારાથી ન થઈ શકે. તો રામમાં તો શક્તિ છે, એના ભાઈ ભરતમાં પણ અપાર શક્તિ છે. રામ છે આપણો આત્મા છે, ભરત છે જ્ઞાન સ્વરૂપ છે. જો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો એમાં જે પૂર્ણ ન પહોંચાય એની પહેલા આપણી અંદર અપરંપાર અલૌકિક શક્તિ પ્રગટી જાય છે. અને એ અહીંયા પર્વત હેઠા ઉતર્યા તા રામની અલૌકિક શક્તિથી ખોટા ઝાડ હતા, સંજીવની વાળા નહોતા, સેલ વસેલના, બધા એના દીવા બોજાઈ ગયા. મર્યાદા પુરુષોત્તમ રામ આપણો આત્મા, ત્યાં આપણે પહોંચીએ એટલે ખોટા દીવા, કર્મકાંડ, નવધા, ભક્તિ બધું બુજાઈ જાય છે. ને બધું ચાલુ હોય તો આપણે માનવું કે આને આ દિવ્ય ઔષધિ નથી. દિવ્ય ઔષધિ હોય તો કોઈ કર્મકાંડ, કોઈ નવધા ભક્તિ, કોઈ દેવી દેવતા કાંઈ રહેતું નથી. પછી સેલ વસેલ ઝાડ હતું, એકને જ દિવાર્યા, એના પાંદડા નીચોવીને લક્ષ્મણના મોઢામાં રામે નાખ્યા. પછી જે જાગતા હતા એ મીડા બધાના મોઢામાં પાન નાખવા, અને બધા જાગૃત થઈ ગયા. સેલ વસેલ એટલે શ્વાસોશ્વાસ. દેહ આપણો ડુંગર છે, આની અંદર શ્વાસોશ્વાસ દ્વારા આપણે રૂવાડે
પાંદડા, તેજ, શક્તિ, બળે, ચેતન છે. ગમે એ રૂવાડા ઉપર ટોચ પર મચ્છર બે તોય આપણને ખ્યાલ આવે છે દિવ્ય શક્તિ છે. અને એ ચેતન શક્તિનો રસ ગુરુગમ વચન છે. આ રસ આપણા મુખમાં એટલે પ્રાણમાં નાખવામાં આવે તો આપણે અનાદિકાળની જે ઊંઘ છે, મોહરૂપી મહાનિદ્રા છે, આપણું મન અનાદિકાળથી જેટલા ધર્મ ધારણ કર્યા, જન્મ ધારણ કર્યા, જન્મે જ્યાં જ્યાં ફર્યું, જ્યાં રખડ્યું, ત્યાં બધા પદાર્થોમાં આપણું મન મોહિત થઈ ગયું. પણ જ્યારે દિવ્ય ઔષધિ ગુરુ વચનનો સ્વાદ આવશે, એનું સ્મરણ કરતા કરતા એમાં મન વિરામ પામશે, ત્યારે બધી મોહરૂપી મહાનિદ્રા ઉડી જાય છે. મોહરૂપી મહાનિદ્રા ઉડી ગઈ. લક્ષ્મણ દોડીને રામના શરણમાં પડ્યો. રોતા રોતા પૂછે છે કે હું લક્ષ્મણ જતી મરદ છું, મને કોઈ પ્રકારનું શસ્ત્ર કે બાણ વાગે નહીં, છતાંય આનું રાવણ પુત્રનું મને બાણ કેમ વાગ્યું? રામ કહે છે કે કોઈ પણ શક્તિ કરતા આત્મામાંથી શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે, એ પ્રેમ સર્વોપરી શક્તિ છે. હે લક્ષ્મણ, આપણે વનમાં ગયા, શબરીને આશ્રમે ગયા. શબરીને બીજી કાંઈ ખબર નહોતી, અલૌકિક પ્રેમ હતો. પ્રેમથી વનફળ લાવી હતી મારો રામ, મારો ભગવાન આરોક્ષી. અને હું પ્રેમથી બોલ ખાવા માંડ્યો. તે રામ કે હું એમ બોલેલો, એ ફળ અમને કબૂ ન ખાયા, નહીં સ્વર્ગ હમારે. આ ફળ મેં ક્યારે ખાતા નથી, સ્વર્ગમાં નથી ખાતા. ફળમાં મીઠાશ નહોતી, શબરીના પ્રેમમાં મીઠાશ હતી. એમ કરતાં કરતાં રામ કે મેં તને એમ કીધું કે ભાઈ લે, આનો સ્વાદ તો એકવાર ચાખી જો. રાવણ જ્યારે લક્ષ્મણ હાથમાં લેવા જાય છે, પણ શબરી સામે જોયું તો આંખમાં સીપડા છે, મોઢાથી લાલું પડે છે, નાકમાં શેડા છે, વાંકી વળી ગઈ છે, અને બાલ સર્વે સફેદ થઈ ગયા છે, વૃદ્ધાવસ્થા છે. એને એમ થાય કે આનું એઠું ચાખીને બોરફ, આનું એઠું ખાવું. દેહ ભાવ આવ્યો એટલે પ્રેમ વયો ગયો. સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા આપને મળ્યા હોય, આપને ટેકો દેવા, સર્વગુણ સંપન્ન તત્વતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય એવા સદગુરુ મળ્યા, પણ એમાં દેહ ભાવ, એનો કર્મ દેખાય, એનું જીવન દેખાય, એનો સંસાર વ્યવહાર ધંધો દેખાય, તો દેખાવાનું બાકી રહી જાય અને પ્રેમ ભાવ ઉડી જાય. તે પ્રેમનો અનાદર કર્યો એટલે મારા મનમાં એ ખટકો રહી ગયો. રામ કે બોર ખાતા ખાતા ઠળિયા નાખી દીધા અને એના સેલ વસેલના ઝાડવા થયા, અને એ તારા મોઢામાં એનો રસ નાખ્યો, તો મને નિરાશ થઈ. તો ખરેખર શુદ્ધ અદ્વૈત પ્રેમ સદગુરુ નામ આપે એમાંથી પ્રગટે છે. નામ આપતી વખતે સદગુરુ દાતાએ કીધું કે આ સર્વોપરી શક્તિ છે, ઊંચામાં ઊંચી શક્તિ છે, આ મૂળ ધર્મ છે, આ મૂળ ભગવાન છે, આ તમારો આત્મા છે. આ સિવાય તમે તમારા મનને ક્યાંય નહીં જવા દેતા. કેવળ શ્વાસોશ્વાસનું સ્મરણ કરજો એટલે આ તમે રસ ખાજો. હવે રસનો અનાદર કરીને આપણે કર્મકાંડમાં નવદા ભક્તિમાં ઘરી જઈએ એટલે બોરને ન ચાખ્યા, તો એના ઠળિયામાંથી સેલ વસેલના ઝાડવા થયા ને એના ટીપા રામ કે તારા મોઢામાં પડ્યા, તે મને નિરાશ થઈ. પ્રેમનો અનાદર કરી તો કોઈ પણને ભોગવવું પડે, અવતારી પુરુષોને પણ. એટલે હનુમાનના જીવન ચરિત્રની અંદર જ્યારે તીર માર્યું, તો એ તીર શેનું માર્યું હતું? ભરતે જ્ઞાનનું તીર માર્યું હતું. અને બ્રહ્મ આચારમાં લગાડવા માટે એનો પગ ખોડો કરી નાખ્યો. ત્યારે જ્ઞાનનું તીર માર્યું, તઈ ખરેખર બ્રહ્મ આચારમાં આપણે લાગ્યા. સદગુરુ દાતા જ્ઞાન આપતા આપતા જ્ઞાનનું જ્ઞાન નામ વચન છે, એ આપણને આપે ત્યારે આપણું બ્રહ્મ આચારમાં મન લાગે છે. એટલે હનુમાન બ્રહ્મચારી કહેવાના.
તો હણાઈ ગયું જેનું મન ગુરુ વચનના બાણથી એ બાળ બ્રહ્મચારી હનુમાન શિવના પુત્ર હતા. શિવ સ્વરૂપ આપણો આત્મા છે. એમાંથી અજની સુરતા અને શિવ સ્વરૂપ આત્મામાંથી આપણું મન પ્રગટ્યું છે. તો આ મન એ ક્યાં સુધી જગત રખડે છે, ભટકે છે કે રામચંદ્ર ભગવાન વનમાં ક્યાં? સીતાનું હરણ થઈ ગયું. રામ ને લક્ષ્મણ બે શોકાતુર છે. એમાં લક્ષ્મણ વનફળ લઈ આવે ને બે ખાય. એક દિવસ રામ કે જોજે ભાઈ લક્ષ્મણ, દક્ષિણ દિશામાં બહુ ઊંડે નહીં જતો કે. લક્ષ્મણ કે ભલે. પણ થયું એવું કે સીતાજીનું હરણ થઈ ગયું. લક્ષ્મણ શોકાતુર હતો અને દક્ષિણ દિશા પર જાવ છો એ ભાન ભૂલાઈ ગયું. ઊંડે વહી ગયો. ઊંડે હાલ્યો જાય છે. ઝાડના પાંદડામાં પગ પડ્યો એટલે પાંદડા ખકડે અવાજ આવ્યો. તે એક વંચર વાંદરું આખા ઝાડવામાંથી ઠેકડો મારી નીચે આવ્યું. નીચે આવ્યું. લક્ષ્મણ બાણ ચડાવવા જાય છે. ઓલાએ ઝાપટ મારીને લક્ષ્મણને પાડી દીધો. મૂર્છામાં આવી ગયો. 1 કલાક 2 કલાક 3 કલાક 1 પહોર જેટલો સમય ગયો. રામને એમ થયું કે લક્ષ્મણ હજી આવ્યો નહીં. વળી રામે એની તપાસ આદરી. તા વિચાર આવ્યો કે લક્ષ્મણ જરૂર દક્ષિણ દિશામાં ગયો હશે. રામ શોધખોળ કરવા માટે દક્ષિણ દિશામાં ગયા. તા લક્ષ્મણ મૂર્છિત પડ્યો હતો. રામે એનું માથું ખોળામાં લઈને રોવા માંડ્યા. તા ઓલું વાંદરું ઠેકડો મને નીચે આવ્યું. રામને ખ્યાલ આવી ગયો કે આનું મૂર્છાનું કારણ આ છે. તરત જ રામે બાણ ચડાવ્યું. તરા ધ્રુજવા માંડી. વચ્ચે શિવ પ્રગટ થયા. આ વંચનને કે આ તો તારો સ્વામી છે, તારો ભગવાન છે, તારો ગુરુ છે. આની અમે બાદમાં આને શરણે પડી જા. આના શરણે અંદર તારો ઉદ્ધાર છે. શરણે પડી ગયું. તા લગી વંચર એટલે વાંદર્યું હતું. આપણું મન શરણ ગુરુ વચનમાં પડે નહીં. સ્મરણ કરતા કરતા પડ્યું કોને કહેવાય? પોતાનું દેહ ભાન ભૂલી જાય. દેહ ભાન ભૂલી જાય ને મન જ ન રહે, મન મરી જાય તો એ ગુરુ શરણે પડી ગયું. ત્યારે વાંદરા જેવું આપણું મન માટે બાળ બ્રહ્મચારી હનુમાન બને છે. અને હનુમાન એ રામને ઓળખે છે. અને વાનર એટલે એટલે મનુષ્ય અથવા નર. માણસ છે પૂર્ણ નર બને એ વાનર. તો આવી રીતે હનુમાનના જીવન ચરિત્રના ઘણા પ્રસંગો છે. પૂર્ણતાને પામેલા હતા છતાંય ક્યારેક ક્યારેક ભૂલ થાય તે રામ ભૂલ સુધારીને એને દિવ્ય જ્ઞાન આપતા. રામ રાવણનું યુદ્ધ પૂરું થયું. સીતાને વાળીને રામ અયોધ્યામાં લાવ્યા. સાથે વાનર સેના આવી અને બધાને એક એક ઇનામની લાણી કરી. પછી એક દિવસ રામચંદ્ર ભગવાને હનુમાનને કીધું કે મારે તને અમૂલક મૂળો એટલે મોટામાં મોટી સંપત્તિ આપીશ છે. કાલે સવારે હું મારા રંગમહેલમાંથી નાઈને બહાર નીકળું એટલે તું હું બોલાવું ત્યારે તું આવજે. તાલગી બહાર રહેજે કે. હનુમાનજી કે ભલે. આવા ઋષિમુનિઓ દેવી દેવતાને પણ ખબર પડી કે રામ હનુમાનજીએ યુદ્ધમાં અલૌકિક કામ કર્યું એટલે અમૂલક મૂળો આપવાના છે. સવારે બધા સભા ભરીને બેઠા છે કે ઋષિમુનિઓએ જ્યોતિષીઓએ મીડિયા જોવા કે રામ ક્યારે અમૂલક મૂળો આપે એ યોગ્ય કહેવાય. તો બધાએ ભેગા થઈને કીધું અત્યારે એ સમય જાય છે. કે અત્યારે એ સમય જાય છે. હનુમાનને કીધું જલ્દી રામ પાસે આવ્યો જાય. પણ બાણા બનશે. રામ નાતા હશે કે નહીં વયો જ જા. અત્યારે તો અમૂલક મૂળો લઈ લે તો તારે કિંમત છે, નહીં તો નહીં.
હનુમાનજીએ 2-3 વખત ના પડી, પણ ઋષિમુનિઓ જ્યોતિષીઓ મહાપુરુષોએ ઘણાએ બહુ કીધું. હનુમાનજી બાવણાને ધક્કો મારીને અંદર ગયા. તો રામચંદ્ર ભગવાન નાતા પહેલાં અડદ અને તેલ બેયનું શરીરે મર્દન એટલે ચોળતા હતા. એટલે રામચંદ્ર ભગવાન કહેલા, હનુમાન મેં તને ના નહોતી પડી કે હું કહું ત્યારે જ આવજે. અત્યારે મારે આ દેવાનું મારી પાસે શું છે? આ તેલ અને અડદ છે. અત્યારે આપણે તેલ ને અડદ ચડાવી છીએ. હનુમાનને શું ચડે? તેલ ચડે ને અડદ ચડે. તો હનુમાન રોવા માંડ્યો કે મારી ભૂલ થઈ ગયા. તમે રામ સરીખા રાજ્ય હનુમો જાચનાર. રામને બહુ દુઃખ થયું. હનુમાન કે દુઃખ લગાડો માં. તમે રામ સરીખા રાજ્ય હનુમો જાચનાર. મારા ભાગમાં તો એ મને મળ્યું, એમાં તો દોષ નથી તમારો લગાર. મારા ભાગમાં તો એ મને મળ્યું, તમારો દોષ નથી. આ શિષ્ય દ્રષ્ટિ છે. આપણે કદાચ આપણા જીવનમાં બાપા અમને એમ કહેતા કે તમને લાભ થાય, સારું મળે, તો આપણે એમ કહેવું આ ગુરુમાની કૃપાથી મળ્યું છે. આ ગુરુમાનું એક શરણ પાયો છે. કદાચ ક્યારેક નુકસાન થાય, તકલીફ, મુશ્કેલી આવે તો આપણે એમ માનવાનું કે અમારા કર્મના બંધનની હિસાબ આવ્યું છે. આ આપણું વર્તમાન આ રહેણી કહેણી છે. તો ભક્તિ ધર્મને જે શોભે એવી રહેણી કહેણી હનુમાનજી જીવનમાં જીવી ગયા. આ બધી આગી વાત છે. હનુમાનને આપણે કોઈ જોયા નથી, પણ નજીક આવતા આપણું મન એ પોતે જ હનુમાન છે. જેમ હનુમાનનું ઠેકડા મારતું સ્વરૂપ છે, ઉડતું સ્વરૂપ છે, છતાં એમાં દિવ્ય શક્તિ, એવી જ આપણા મનની રીત છે. હનુમાનજી રામથી નજીક. આપણને જો સદગુરુમાં વિશ્વાસ આવે તો આપણે આત્મા રામથી નજીક છે. એવી દિવ્ય અલૌકિક અદ્ભુત શક્તિ હનુમાનમાં. આપણા મનમાં પણ ક્યારે મન હણાય ત્યારે. એટલે એને હણવા માટે દરેક મહાપુરુષોએ વાણીઓમાં કીધું. કોઈ એમ કીધું કે તું તારા મન મરગલાને માર હે ગુણવંતા જ્ઞાની. મન મરગલું એ જ હનુમાનનું રૂપ છે. તું તારા મન મરગલાને માર હે ગુણવંતા જ્ઞાની. ત્યારે તું ગુણવાન, સાચો જ્ઞાની, સાચો મનુષ્ય કહેવાય. મન મરગલાને માર હે ગુણવંતા જ્ઞાની. તું જ્ઞાન કસ્તુરી શંગાર. કસ્તુરીમાં અતિશય સુગંધ હોય, એમ આત્મા છે એ જ્ઞાનની સુગંધી કસ્તુરી છે. એને શંગાર, એમાં ગુપ્તપણે ધ્યાન આપીને સ્મરણ કરે. આપણી માળા ગુપ્ત છે અને સ્મરણ પણ ગુપ્ત છે. તો એને ગુપ્તપણે સ્મરણ કર. મન મરગલાને માર ગુણવંતા જ્ઞાની. તો જ્ઞાન કસ્તુરી સંગર હે ગુણવંતા જ્ઞાની. મન મૃગની નાભી વિશે છે કસ્તુરી, પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બેસ કે એની વાસના પણ તું નથી લેતો લગાર. મન મૃગની નાભી વિશે એટલે આપણા મનની વિશે છે પ્રણવ કસ્તુરી સાર. એક ધારો આત્માનો અલૌકિક અવાજ છે. શા માટે છે? કે આપણું મન સ્વરૂપ આત્મામાંથી, આત્મા શિવ સ્વરૂપ છે એમાંથી પ્રગટીને આવ્યું છે. એટલે એનો અંશ છે, ટુકડો છે. તો પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બેસ કે એની વાસના. પરિબ્રહ્મ પરમાત્મા શિવ તત્વ અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે અનાદિ ભગવાન, અનાદિ મૂળ સ્વરૂપ શિવ કહેવાય છે. પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બેકે એની વાસના, પણ તું નથી લેતો લગાર. શા માટે લેતો નથી? ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મોજાર. પણ એને તને વશ કરવા માટે તને દીધા શ્રી ગુરુએ હથિયાર. ભ્રમણામાં તો ભમતો ભમે છે, ક્યાં આનંદ છે? આમાં સુખ છે ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, બહુ શોખમાં. કેટલી ભ્રમણાઓથી તું જગતમાં ફરે છે, રખડે છે, આટા મારે છે, મનને કહે છે. અને ભગવાનને નામે પણ દેવી દેવતાઓમાં, નવદા ભક્તિમાં, કર્મકાંડમાં, ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મોજાર. આખું જગત વિષયનું અરણ્ય એટલે જંગલ છે. 5 મુખ્ય વિષય છે. શબ્દ એટલે સાંભળવાનો વિષય, સ્પર્શ એટલે વિષય વાસનાનો વિષય, રૂપ એટલે જોવાનો વિષય, ગંધ એટલે સુગંધ પારખાનો વિષય, રસના એટલે ખાવાનો વિષય. આ
વિષયારણ્ય, વિષયનું અરણ્ય એટલે જંગલ છે. એની અંદર તું ભ્રમણાથી ભમતો ભમે છે. વિષયારણ્ય મોજાન તારું મન એટલે કંટ્રોલમાં, કાબુમાં નથી રહેતું. પણ કાબુમાં રાખવું હોય તો એને વશ કરવા માટે તને દીધા શ્રી ગુરુએ હથિયાર. મનને વશ કરીને સ્થિર કરવા માટે શ્રી એટલે કલ્યાણકારી, જે ફક્ત પોતાના બાળકનું કલ્યાણ જ ઈચ્છે છે, એવા શ્રી ગુરુએ દીધા હથિયાર આપ્યા છે. ક્યાં હથિયાર આપ્યા? પાયા રૂપે સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય. પછી એનાથી આગળ જાય તો પોતાની આત્મશક્તિ આપી દીધી. વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. હથિયારનો ઉપયોગ કરવામાં આવે તો આ દેહ આપણું એક યંત્ર છે. 7 સ્વરથી સોહામણું જન્માનાદ જંત્ર, અનદનાદ વસે આ દેહમાં ઈ છે મૃગ આકર્ષણ મંત્ર. 7 સ્વરથી સોહામણું, 7 ઠેકાણેથી આમાં સ્વર એટલે જ્ઞાન નીકળે છે. આંખથી જોવાનું જ્ઞાન નીકળે, 2 આંખથી. નાકેથી સુગંધવાનું, સુગંધ પારખવાનું, અને શ્વાસ ચલાવવાનું. મોઢેથી ખાવાનું, રચનાનું જ્ઞાન નીકળે. કાનથી સાંભળવાનું નીકળે. એવી રીતે બધી ઇન્દ્રિયો દ્વારા એક એક જ્ઞાન નીકળે. 7 સ્વરથી સોહામણું, બધેથી ભગવાન આત્માનો સ્વર છે. એક એક ઇન્દ્રિયમાં એક એક સોમ એટલે આત્મા છે. ત્યારે આપણે જ્ઞાનને આંખથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, મોઢેથી બોલી શકીએ, હાથ પગથી હાલી ચાલી શકીએ. એને કબીર સાહેબ કે સોમ ફાટી 9 ખંડ ભયા. જન્મ થયો ત્યારે મૂળ પરિબ્રહ્મ પરમાત્મા દેહમાં આવ્યા, એમાંથી વિસ્ફોટ થયો. વૈજ્ઞાનિકો અત્યારે એમ કહે છે કે એક જ ખાલી બ્રહ્માંડ હતું, એમાંથી વિસ્ફોટ થયો એટલે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ ગઈ. એમ જન્મ વખતે એક જ સોમપદ પરિબ્રહ્મ પરમાત્મા આત્મા હતો. એને એક સ્ફુરણથી આખી દેહરૂપી નગરી તૈયાર થઈ ગઈ. 3.5 કરોડ રોમ રોવાડા, 72,000 નાળીઓ, 7 સમંદર, 9 ખંડ, અદ્ભુત અલૌકિક રચના તૈયાર થઈ ગઈ. બધે મૂળ પુરુષમાંથી તૈયાર થઈ. એને કબીર સાહેબ કે સોમ ફાટી 9 ખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય. મૂળ રસ્તો ક્યાંથી આ બધો વિસ્ફોટ થયો, ક્યાંથી આવ્યું એ ભૂલાઈ ગયો. એને ગોરખનાથ કે હવે મૂળ મેલમાં ખબર કઢાવો, ગુરુ વચનમાં ખબર કાઢો, આત્મા ક્યાંથી આવ્યો. તો કબીર સાહેબ કે 9 સોમની ઉપરે 10મા સોમ સાર. 9 ઇન્દ્રિયો કાર્ય કરવા માટે કાર્ય શક્તિ રૂપે છે, પણ 10મી ઇન્દ્રિય પ્રાણ, શ્વાસ શ્વાસ. એ 9 સોમની ઉપરે 10મા સોમ સાર, સાર રૂપે ઈ છે. કહે કબીર ધર્મદાસ કો તમે કરો તો ઉનકા કરો વિચાર. આપણને આ ભજન આપ્યું છે શ્વાસોશ્વાસનું, એનો વિચાર કરો. એનો વિચાર કરશો તો એ વિચારમાં એકવાર મન ડૂબી જાય. આપણે પોતાનો વિચાર કરી તો વિચાર કરતા 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 મન ઊંડું ઉતરતું જાય તો એનું મૂળ મળતું નથી અને પોતે ખોવાઈ જાય છે. જેને મહાપુરુષે કરુણારો ખોવાઈ ગયો, આત્મા થઈ ગયો અદ્વૈત. ગોતવા જવાળું મન એ જ ન રહ્યો, આત્મા અદ્વૈત થઈ ગયું. મન અને આત્મા બે જુદા, એમાંથી અદ્વૈત એટલે એકરૂપ થઈ ગયું. તે પારો ગળીને થયું છે પાણી. પારો બરફનો ગાંગડો, પણ એમાં શું છે? પાણી. ગળી ગયું એટલે પાણી. એનું મૂળ રૂપ જેવું હતું એવું થઈ ગયું. પારા ગાંગડા રૂપે આપણું મન, પણ ગુરુ વચનમાં ગળી ગયું એટલે આત્મ સ્વરૂપે બની ગયું. તો આવી રીતે 7 સ્વરથી સોહામણું આપણે દેહરૂપી નગરી. આમાં જન્મા અનાદ જંત્ર, એક દારૂ જંત્ર માલિપા વાગ્યા જ કરે છે. આ એક યંત્ર જંત્ર એવું છે કે આમાંથી એકમાંથી અનેક સુરાવળીઓ નીકળે છે. કોઈ તાલ, મેલ, પ્રાશ, કોઈ કમીનો ને એવી રીતનું વાગે છે. અને એ સાંભળતા મન છે એ અવાજમાં સુરમાં હાવ સાફ થઈને ખોવાઈ જાય છે, મળી જાય છે. તય મનની અંદર અદ્ભુત અલૌકિક જ્ઞાન પ્રગટે છે. એટલે 7 સ્વરથી સોહામણું જન્માનાદ જંત્ર, અનહદ નાદ વસે આ દેહમાં. બહારનો નાદ ગમે એટલો કરે, ગમે એટલો કરે, ગમે એટલો કરે તોય એની મર્યાદા છે. એટલો ગમે એટલો કાન ફાડી નાખે તો એ મર્યાદા પ્રમાણે એથી આગળ ન જાય.
જ્યારે દેહ મંદિરમાં એકવાર લહેરમાં આવીને દાદાજી કહેતા હતા કે પૃથ્વી જેવડી ઝાલર થાય, મેરુ પર્વત જેવડો ડંકો થાય, ઓલો ડંકો મારે ને વગાડો નહીં, અને એના ડંકા વાગે એવો અનદનાદ આ ઘટમાં છે. અમર્યાદિત એ જન્મ અનાદ જંત્ર, એ નાદ વાગવા માંડે તો એ નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય. પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. અંતરનો નાદ વાગવા માંડી જાય, અભ્યાસથી થાય. તો એ નાદે આવીને મોહે મૃગલું, આપણું મનરૂપી મૃગલું, બીજો મોહ બધો છોડીને અંતરના નાદમાં જાય. તો એ મોહ ન, જગતમાં મોહ છે ત્યાં લગી આપણે મોહરૂપી મહાનિદ્રામાં છે. પણ એ મોહ ગયો, અંતરમાં મન ગયું ગુરુ વચનમાં, એટલે મોહ ન, મોહ નહીં. આપણે કૃષ્ણને એક રૂપે કહીએ છીએ મોહન. કેટલી સંપત્તિ, અષ્ટપટરાણીઓ, કેટલું બધું સતાય કે મોહન અને મોહ જ નહીં. તો આપણું સ્વરૂપ આત્મા એ મોહન રૂપે છે, અને એ મોરલી વગાડે છે. એ સ્વરૂપમાંથી મોરલીનો અવાજ આવે છે. જુઓ ગગનમાં હેરી એટલે ગુરુ વચનમાં જ્યાં બંસરી વાગે ઘેરી ઘેરી, ઓલી કે ઘડી ઘડીના ઘડિયાળા વાગે, કેટલાય અવાજો થયા કરે છે. એ નાદે આવીને મોહે મૃગલું, અંતરનો નાદ આવે તે આપણું મનરૂપી મૃગલું એમાં મોહી જાય છે. આવીને આધીન થાય, રખડતું ભટકતું નાદમાં આવીને ઊભું રહી જાય. કેવડો મોટો હાથી હોય, જબરજસ્ત. આપણા જીવનમાં હાથીથી ઊંચું પ્રાણી તમે કોઈ મોટું ન જોયું, મોટું પ્રાણી એવડો મોટો હાથી હોય, પણ એને મતે મહાવત લંગોટીઓ બેઠો હોય, એના હાથમાં આવડું અંકુશ હોય, આમ વાંકો. હાથી ગાંડો થાય, ગમે થાય, અલ્પેલ રીતે કરે, તે અંકુશના ભરાવે હાથી ઉભો રહી જાય. એમ મંદો મત મન, હાથી જેવું આપણું મન છે. શબ્દ સ્વરૂપમાંથી પ્રગટ થતી સુરાવલી એ હંભળાય એટલે આપણું મન રૂપી હાથી ઊભો રહી જાય છે. એ નાદે આવીને મોહે મૃગલું, આવીને આધીન થાય. આધીન થયું એટલે આપણું કહેયાગરું થઈ જાય. આપણે કંઈ ભજન કર્યું એટલે ભજનમાં ચોંટી જાય, આપણે કંઈ ધંધો કર્યો એટલે ધંધામાં ચોંટી જાય, જે વસ્તુ કે એમાં લાગી જાય. એ આવીને આધીન થાય. પછી એ કોઈ દી ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. જગતમાં ક્યાંય ભવરણમાં એ ભટકે નહીં, આપણાથી અળગું જુદું પણ ન જાય. એ મન મૃગ વશ બને ત્યારે પ્રભુ વશ થાય. મન મૃગલું આપણા કંટ્રોલમાં કેવા પ્રમાણે આવી જાય ત્યારે પ્રભુ વશ થાય છે. ત્યારે પ્રભુ એટલે આપણે જે રીતે જાપ જપી, જે સીધી રીતે આપણે જોતી હોય એ સ્વરૂપમાંથી આવે છે. નરસિંહ મહેતાને મન વશ થઈ ગયું હતું, નકર એના શિષ્યો દિલનો પિંજારો, કરોડપતિ હતો, કાંઈ જોઈ નહીં. જરૂર પડે તો એ ક્યાંક આવી જાય એટલે ઓલો ઉયો આવે, ન જરૂર પડે એટલે જવા દે. સંતો મહાપુરુષોને ઘેરે માયા સંપત્તિ દીકરી રૂપે હોય છે. દીકરી આપણે 2-5 દી ઘેરે આવે ને પાછી વહી જાય, આપણે એની ઉપર મોહ ન ઘરે એવી રીતે. તો મહાપુરુષો સંતોને જ્યાં માયા આવે બધી કામ થાય એટલે વહી જાય. તો એવી રીતની માયા હોય તો બંધન કરતા નથી, પણ મા રૂપે હોય તો માને દીકરો એક જ ધાવે, બીજું કોઈ ધાવી ન હોગે. એમ માયાનો ઉપયોગ એકલો જ કરી શકે. અને દાદીમા રૂપે હોય તો એ ખાય નહીં અને ખાવાય ન દે, એ માયા પડી રહે. પત્ની રૂપે હોય તો એ માયા જગતના રંગ રોગાનમાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, દારૂમાં,
કેટલાય વ્યસનોમાં માયા વપરાય એટલે મનુ આજ્ઞા પત્ની રૂપે આવી છે. 4 પ્રકારે માયા છે, પણ સંતોને ત્યાં દીકરી રૂપે હોય છે. એટલે આવે કે જાય એનો મોહ કોઈને ન હોય. 5 દી આવે ને 5 દી વહી જાય. આવી રીતની માયા હોય એ નડતર રૂપ નથી. જ્યારે જરૂર પડે તે બોલાવે એટલે આવે. નરસિંહ મહેતાને બપોરે ખાવા મળશે કે નહીં એને ટેવ ઓલી નથી. પોતાને એ ચિંતા નહોતી. એટલે જતા હોય ગમે એનું ઘર આવે ને નિસ્મણેશ્વરનું અને કે અહીં વૈયાઓ મહેતાજી હાલો કરે જમાવટ. ગાડાના પડ્યા જવા 2 રોટલા ખાઈ જાય પછી 2 4 કીર્તન બોલે. તો એ ખરેખર માયાનું સ્વરૂપ એ જાણી ગયા. તો નાદે આવીને મોર મેઘલું આવે નાદે થાય પછી ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. એ મન મૃગ જ્યારે વશ બને, પોતાના કંટ્રોલમાં આવી જાય, ત્યારે પ્રભુ વશ થાય, ત્યારે ભગવાન લબે હાજર. જ્યારે કરતાલ વગાડે તરત કરતાલ એટલે ઓલી નહીં, નામનું સ્મરણ કરે એટલે ઓલો દોડીને આવે. સ્મરણની અંદર એ રહેલો છે અને પ્રગટ થઈને બહાર કામ કરે. બાપાને આપણે પોપટરામ બાપાને એક ભાઈએ પૂછ્યું કે બાપા મારે કામ પડે. એ કામ થઈ જાય છે અને મને એમ લાગે કે તમે કામ કરવા આવ્યા પણ તમને હું ભાળતો નથી. કે બાપા કે ગાંડો થામા કે. તો કે ના ના આનો ભેદ હું કયો. બાપા કે સંતો મહાપુરુષો પ્રેરણાત્મક પીર છે. આપણે નામનું સ્મરણ કરો એટલે જાગૃત થઈને જે કામ કરી શકે એના હૃદયમાં પ્રેરણા કરે કે તું જા ઉભે તને જા કામ કરી જાય. કે હરાદ હરાવું તો પ્રેરણા ભગવાને કેટલાયની ઘરે બધા કોઈ રસોઈ અને કોઈ પીરવાળા બધા દોડીને આવીને 1 કલાકમાં બધું ભરી દીધું. મામેરું પર્વતો તો દિલ્હીનો પિંજારો. એની ઉપર દામોદર દાદા મેર કે જા તું જલ્દી મામેરા માટે તૈયાર રહી જાય. અઠવાડિયા અગાઉ કરી દીધું. દિલ્હીથી ઉનામાં મામેરું ભણી આવતા કેટલો સમય થાય. તો પ્રેરણામાં પીર છે. નરસિંહ મહેતા એમ થયું કે મારે મામેરું ઉપર પણ હવે પૈસા કાઢવા. નામના સ્મરણમાં બેઠા પછી એને શાંત થઈ ગઈ. નામ એ જ મારો ધણી છે, સદગુરુનું અખંડ સ્વરૂપ છે, એને પૂરું હોય પૂરે. એટલે ઉલ્લો ત્યાર થવા માંડ્યો. આને ન કોઈ કરી શકે એવું મામેરું કર્યું. એવા કેટલાય મહાપુરુષોના દાખલાઓ. અશક્ય ન બની શકે એવું છતાં એ કામ એણે કર્યું. જો આપણને વિશ્વાસ હોય તો કામ થાય છે. ઉગારામ બાપા એમ કહેતા, તમે રહ્યો જીકરમાં વિશ્વાસમાં તો હું સૌ તમારી ફિકરમાં. જીકરમાં એટલે વિશ્વાસમાં હોય, સદગુરુ શરણમાં નામમાં, તો જેની માથે વિશ્વાસ મૂક્યો એને ફિકર હોય. પહેલાના જમાનામાં ઝાઝા ગરીબ એકાદો ગામમાં કોઈક મોટો માણસ હોય, છોકરાની જાન જોડ્યું એટલે પૈસા ન હોય, એક મોટા માણસને પકડી આવે તમારે આવવાનું છે જાનમાં. એટલે મોટો માણસ તો પછી સાંભળાની આવડી મોટી ઠેલી હોય ને બાંધી હોય, એમાં રાણી શિકારી રૂપિયા હોય. પછી હાર્યા આવે એટલે વરના બાપાને ફિકર ન હોય. ઓલો પૂછશે ને ગમે એમ કરશે ને કે એને ફિકર મટી ગઈ. જીકર વિશ્વાસમાં આવી ગયા તો ઓલાને જઈ પૈસાની જરૂર પડે માંડવામાં, દેશ ભરવાનો આવે તો ઓલાને ફિકર થાય, એ હાજર થઈ જાય. પણ આપણામાં જીકર હોવી જોઈએ. તો ઉગારામ બાપાએ કીધું તમે રહ્યો જીકરમાં તો હું સૌ તમારી ફિકરમાં. તો મહાપુરુષો જીકરમાં રહ્યા એટલે મન મૃગ જ્યારે વશ બને ત્યારે પ્રભુ વશ થાય. પાપ તાપ ત્યારે ટળે. પાપ એટલે હું દેહ છું. મોટામાં મોટું પાપ આ છે. આપણે દેહ નથી છતાંય કે હું દેહ છું, મોટામાં મોટું પાપ છે. અને આ પાપ આપણને 84માં નાખી દે છે. તાપ ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ ઉપાધિ, આ ત્રિવિધિના તાપ આપણે દેહભાવમાં સહી. આ એક મોટી ભૂલ એટલે પાપ છે. ત્રિવિધિના તાપ આધિ વ્યાધિ ઉપાધિમાં આપણે સબળી છે. આધિ એટલે સ્ત્રી, વ્યાધિ એટલે બાળ બચ્ચા પરિવાર, ઉપાધિ એને વરાવા પવણા ધંધે લગાડવા, એ બધી ઉપાધિ. આધિ વ્યાધિ ઉપાધિમાં લગભગ જગતમાં મનુષ્ય સાંભળે છે. એ પાપ ને તાપ બે ત્યારે ટળે. ક્યારેક મન મૃગ વશ બને ત્યારે જન સોટમ કે સુખ્યો થાય. આ સોટમ સાહેબ તારાપુર પાસે ત્યાં એ કે સુખ્યો થાય ત્યારે તું મન મૃગલાને મારે ગુણવંતા જ્ઞાની, તું જ્ઞાન કસ્તુરને સંગર.
તું તારા મન મૃગલાને મારે હે ગુણવંતા જ્ઞાની, જ્ઞાનની કસ્તુરી સુગંધે તારા અંતરમાં જ છે, બહાર નથી. જંગલની અંદર કોક મૃગની ડૂટીમાં કસ્તુરી હોય, એમ જગતના દરેક મનુષ્યોની કોક ડૂટીમાં, નાભીમાં એટલે પ્રાણમાં આ દિવ્ય શક્તિ હોય. અને એ પાકે એટલે પરિપક્વ થાય, પૂર્વનો યોગ આવે ત્યારે પોતાને એમ થાય કે ભગવાન મારા અંતરમાં છે. ગોતતો ફરતો પોતાનામાંથી સુગંધ આવવા મળે, કાલે 11 એટલે મારે રહેવું છે. એ સુગંધ ક્યાંથી આવી? પોતાના અંતરમાંથી. મારે આ પુણ્યદાન કરવું છે, મારે ભજન કરવું, મારે ધ્યાન કરવું. આ સુગંધી આવે છે પોતામાંથી, પણ એને લાગે છે બહારથી, એટલે બહાર ગોતે છે. પણ એકવાર હરણને એવું છે કે સુગંધી પોતાની ડૂટીમાં પાકે, કસ્તુરી એટલે સુગંધ આવે. હરણ દોડવા માંડે જંગલમાં. પાણી, પથ્થર, ઝાડ, વૃક્ષો ગમે એ ફળાય, ત્યાં સુગંધી જોઈ જાય. આમાં સુગંધ આવે છે, આમાંથી આવે, આમાંથી આવે. પણ એકવાર એનું નાક પાછો વળીને માલિપા લે તો એ ખ્યાલ આવે કે સુગંધી મારામાંથી આવે છે. એમ ભગવાન ઈશ્વરમાં ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ થાય. આ સુગંધી, આ જ્ઞાન, આ આકાશી અવાજ આપણે અંતરમાંથી આવે છે, પણ આપણે ગોતી છીએ બહાર. પણ એકવાર જો આપણો બહાર ગોતવાનો ભાવ અંતરમાં આવી ગયો તો સુગંધી આપણામાં છે. અને આ સુગંધી કોકને આવે છે. મન મૃગની નાભીમાં દિવ્ય સુગંધી, એમ આપણી અંદર પણ આ જ દિવ્ય સુગંધી છે. પણ એકવાર આપણું મનરૂપી નાક પાછું વળીને અંતરમાં જવું જોઈએ, અને કાંઈ મન મરી જવું જોઈએ, એટલે રહેવું જ ન જોઈએ. તો સુગંધી એક ધારી 24 કલાક છે. દેહમાં 3 વસ્તુ છે, એક મન, આત્મા અને દેહ. આપણો દેહ જડ છે, આત્મા સ્વયંભૂ ભગવાન છે, અને મન છે આ દેહનું રખેવાળ છે. આપણે આકડીયા દાગુ દાદા એક તરગરીના બાવાજીની જાનમાં ગયા, કોકા કુંડલા બાજુ વળતા આકડીયા આપણે ત્યારે બાપાના ઘર છે, એની પાછળ હરજી બાપાના ઘર છે. તો અહીંયા ઘર નહોતા, ત્યાં ઢોરને બાંધવાના ફરજા ને એવું બધું હતું. એ દાદાની જાન વળતા પૌણીને બાવાની જાન આકડી આવી તો દી આથમી ગયો. પહેલાના જમાનામાં રાતે ન જાન નખાતી, કારણ કે ચોરને લાખો ડાકો લૂંટારા બારવટિયા હતા. ત્યાં ઢાળો કર્યો એટલે ત્યાં ઉતારો કરી દે, સવારે જાય લાડવાની ગાંઠિયાને એવું ભેગું લીધું ને ખાઈને હોઈ જાય. ઢાળો કર્યો એટલે ગામના જુવાનિયા હોય એ ચા પાણી કે પાણી પાવા માટે જાય. એમાં બાપાએ ગયેલા, ખાઈ પીને બધા નવરા થયા. એટલે બાપાને દાદાએ કીધું કે લા જુવાન, આ કોઈ તબલા, પેટી, મંજીરા? બાપા કે હું મંડળ ચલાવું કે મારી પાસે બધું લઈ આવે. કે તો લઈ આવે ને પછી દાદાએ મેળ કરીને મીઠા ગાવા 1, 2, 3 ને 4 ભજન ગાયા લાખા લોહીના. એ વખતે 22 શોક કહેવાય છે. ત્યાં પરસોત્તમ બાપા માસ્તર કરીને રહેતા, જોશી હાકના. એ સાંભળાઈ ગયા, અને એણે પોતે આધ્યાત્મિક જ્ઞાનના ઘણા પુસ્તક લખેલા. અવાજ પ્રમાણે ધીમે ધીમે આવીને ત્યાં બેઠા. ભજન પૂરા થયા એટલે એ પરસોત્તમ બાપા ગયેલા, જુવાન દાદાને કે તો તું ગાયો, તે ભજનનો ગાય, આમાં તને કંઈ ખબર પડે? પૂછી તો લાબુ દાદા કે પૂછો, આવડશે જ કહેવું, નકર તમે વડીલ છો, તમે કહેજો. કે એ ભજનમાં આવ્યું તો ક્ષેત્ર, ક્ષેત્રપાળ અને ક્ષેત્રજ્ઞ. એ કે આ વસ્તુ શું છે? દાદા કે ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્રપાળ એટલે ખેતરનો રખેવાળ, હાથીદાળીઓ હોય એ, અને ક્ષેત્રજ્ઞ એટલે જેનું ખેતર છે ખેતરનો માલિક ખેડૂત. નજીક આવતા આપણો દેહ ક્ષેત્ર ખેતર છે, આમાં ખેતી કરવાની છે. આપણું મન આખા દેહનું રખેવાળ છે. આપણે કોઈક આમ લાફો ઉગામે આંખ વીસી જાય, એ વિસવાનું કામ કોણ કરાવે છે? આપણું મન કરાવે છે. આખા દેહનું રખેવાળું આપણું મન કરે છે, એ ખેતર પાળશે. અને આત્મા એ ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક છે. પછી દાદાએ સત્સંગની વાત જમાવી, અને એ વખતે એમ કહેવાય છે કે પહેલી ધારા ત્યાંથી દાદાની શરૂ થયેલી. પછી બીજી ધારા ઉગારામ દાદાની હાજરીમાં વેરાવળમાં ઉગારામ બાપા કે લાબુ થવા દે,
એ દાદાએ આ જ્ઞાનની ધારણની શરૂઆત કરી. તો કહેવાનો એમ છે કે મન છે દેહનું ખેતર પાળશે. ક્ષેત્ર ખેતર આત્માનું છે, છતાં ધરાહાર માલિક થઈ ગયું છે. એટલે બંધન છે. પણ સત્સંગ કરતા 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 મન ન રહે ત્યારે માલિકપણું મનનું નીકળી જાય છે. તો એ દેહ જળ પડ્યો રહે ને આત્મા તો ચેતન છે ને છે. તો મન મૃગલાને માર એવી રીતે નાના લીલિયામાં મહમદ સાહેબ થઈ ગયા. એના ગુરુ પીપળવામાં અશરફ મિયા હતા. એના 3 શિષ્ય હતા. નાના લીલિયામાં મહમદ સાહેબ, જલાલપરમાં જલાલ શાહ પીર, નવાગામ મેમદામાં મેમદાઈ પીર હતા. એમાં મહમદ સાહેબ એને બોધ મળ્યા પછી એને પહેલું ભજન ગાયું, મનરૂપી મૃગલાને મારો. મહમદ કે મનરૂપી મૃગલાને મારો. અને નહીં મારો તો આ દેહમાં સત્ય કમાય છે, જે વાવેતર કર્યું છે એ ચરી જાય, ખાઈ જાય, આપણું ખેતરને સાફ કરી નાખશે. એટલે મનરૂપી મૃગલાને મારો. એક એક મૃગલો, એક એક મૃગલી ચિત્તવનમાં ચરનારા. મૃગલી મળી મૃગલાની સાથે વાતમાં થયો વધારો. મહમદ કે મનરૂપી મૃગલાને મારો. એક મૃગલો ને એક મૃગલીને મન અને એની વ્રતિ. એક એક મૃગલો, એક એક મૃગલી ચિત્તવનમાં આપણી અંદર શુભ વિચારો, સારી રહેણી ગણી બધાને ચરી જાય છે. એક એક મૃગલો, એક એક મૃગલી ચિત્તવનમાં ચરનારો. મૃગલી મળી મૃગલાની સાથે એટલે વાતમાં થયો વધારો. બે ભેગા થયા એટલે પછી પંચવેશ્યનું આખું જબરું દળ થઈ ગયું. કેટલાય થઈ ગયા, કામ ક્રોધ મોહ લોભ કેટલાયનું આખું ટોળું થઈ ગયું. એક એક માંથી 5 પ્રગટ્યા. હરણ 25ની હારો જબરજસ્ત કુરંગનું દળ. કુરંગ એટલે ખરાબ રંગનું દળ આપણા દેહરૂપી ખેતરમાં પડ્યું. તે આવેલ અવસરીઓ પહેલાનો સુંદર મનુષ્ય અવતાર, ભજન થઈ શકે એવો અવસર મળ્યો છે આપણને, એ પહેલાઈ ગયો. અને જે ખેતરમાં સારો પાક આવવો જોઈએ એ ખેતરમાં બહુડેન પરદેશા બાવળ ને કેટલું નીકળી થઈ ગયું. એટલે પાક નિષ્ફળ ગયો. પણ એને સફળ કરવો હોય તો તત્વજ્ઞાન નો કરો તમનસો દયાનો દારૂ ઘોડો. બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકો તો ઘાયલ થાય સરનારો. આ મૃગને તત્વજ્ઞાન નો કરો તમનસો. ગુરુમાં કે દેહમાં તત્વ સ્વરૂપે તારો એક જ આત્મા છે. એનો તમનસો એટલે એ હથિયાર હાથમાં લ્યો આત્માનું. તત્વજ્ઞાનનો કરો તમનસો દયાનો દારૂ ગોળો. દયા એટલે સદગુરુ. બીજા ઉપર દયા રાખી સામાન્ય દયા છે, પણ સદગુરુ અખંડ દયાનું સ્વરૂપ છે. જન્મજનનના બંધન તોડી નાખે છે આપણા. એ સદગુરુ દયારૂપ છે. એટલે તુલસીદાસ કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટ મેં પ્રાણ. દયા એટલે સદગુરુ. એ ધર્મ એટલે નામનું મૂળ છે. સદગુરુ મળ્યા તે ધર્મ મળ્યો ને. નામ ભલે મહાન સર્વોપરી અનંત બ્રહ્માંડનો આધાર થાંભલો છે, પણ સદગુરુ ન મળ્યા તે ખબર કોણ કહેત. એટલે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. પાપનું મૂળ કયું છે? હું દેહ છું અભિમાન, એ પાપનું મૂળ છે. તુલસી દયા ન છોડીએ. સદગુરુના જિંદગી બાર જીવનના છેડા હોતી ન છોડીએ જબ લગી ઘટ મેં પ્રાણ. તો આ દયાનો દારૂ ગોળો સદગુરુને સાથે રાખો ભજનમાં. તત્વજ્ઞાન નો કરો તમનસો દયાનો દારૂ ગોળો. બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકો સમરણ કરવા માંડો તો ઘાયલ થાય સરનારો. આ દેહમાં મન જે આપણો ખોરાક ખાઈ જાય છે, ભજનને ઉગાવો નથી કરવા દેતું, ભજન છોડીને આપણું મન બીજે વહી જાય છે, તો એ ઘાયલ થાય સરનારો. બ્રહ્મ જ્ઞાનનું નામનું સ્મરણ કરો એટલે મન પડી જાય. એ ઘાયલ શિકારને ઘેરી લઈને તૈયાર કરો તલવારો. હક પહોંચે તો હલાલ કરજો, નથી બીજાનો ગુજારો. મન થોડીક વાર ઘાયલ થઈ ગયું પણ પાછું ઊભું થઈ જાય. પણ એને ઘેરી લ્યો. પડ્યા પછી ઘેરાવ નાખો મોટો જબરજસ્ત. ઘેરાવ કેવી રીતે નાખવો? સદગુરુના કહેવા પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે. ઘાયલ શિકારને ઘેરી લઈ તૈયાર કરો તલવારો. તલવારો આ શબ્દની બરસી નામની બધી તૈયાર રાખો એક તારી. હક પહોંચે તો હલાલ કરજો. હક લાગે તમને એમ થાય કે મારી નાખીએ એટલે હલાલ કરજો, એટલે મારી નાખજો, નથી બીજાનો ગજારો. શિકાર કરો તો આ આપણી કાયાવાડીમાં દેહમાં કરજો. શિકાર કરો તો કાયાવાડીમાં છૂટો પડે છે શિકારો. 24 કલાક આપણું મન છૂટું પડે છે. ક્યાં બંધાઈ ગયું કોઈથી?
કોઈ ઇન્દ્રિયમાં ક્યાંય બંધાતું નથી. આટા મારે એક ઇન્દ્રિયોમાં, આખા દેહમાં ગમે ત્યાં બધી આટા મારે પણ બંધાતું નથી. છૂટો ફરે શિકારો. ઘાયલ શિકારાને શિકાર કરો તો કાયાવાડીમાં, છૂટો ફરે શિકારો. બહાર કરશો તો બુડી મરશો. બહાર શિકાર કરવા જાઓ તો બુડી મરશો. બહાર એટલે ક્ષત્રિય કે એમાં શિકાર કરી અનાદિ ધર્મ અમારો, એટલે હણકા નાન તેને મારો એ બહાર કરશો તો બુડી મરશો. કર્મનું પાપ બનતા ભોગવવાનો વારો આવશે. બહાર કરશો તો બુડી મરશો, નથી બીજાનો ગુજારો. એટલે બીજું કંઈ કરવાનું નથી. અંતરમાં શિકાર આ મનનો કરવાનો છે. અને એ શિકાર થયો ત્યારે મહાપુરુષો કે મામદને મિયા અશરફ મળ્યા. સાહેબ ઓળખાવના હારો. સાહેબ એટલે પરિબ્રહ્મ પરમાત્મા આત્માની ઓળખાણ કરવાવાળા મામદ સાહેબ કે મને અશરફ મિયા મળ્યા. ગમ કરીને જોયું ગગનમાં અંતરમાં. ગમ એટલે પાસો વાળીને. આપણને તકલીફ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, રસ્તો ન જડતો હોય તે ઘડીક વાર આપણે સ્થિર થઈ જઈએ, એને કહેવાય ગમ મારી. એમ એકવાર ગુરુ વચનમાં ગમ મારી દો, સ્થિર થઈ જાઉં. ગમ કરીને જોયું ગગનમાં ગુરુ વચનમાં, દેખાયો નામનો કિનારો. આ કિનારે આપણે સામે કાંઠે પહોંચી ગયા, ભવસાગર તરી ગયા. અને નો તેરા તાલી કેમ આ ભવસાગર અગાધ વળ્યો ને કેમ તરુણ કેટલાય ગાયું છે. અને મીરાબાઈ જેવા કીધું મને ભવસાગર ફરવાની ફિકર જ નહીં, મટી ગઈ હાવ. ગુરુ કૃપાથી, નામના વિશ્વાસથી. એટલે ખાવ પીવો હરો ફરો મોજ કરું, પણ નામના સ્મરણમાં અતિશય લગ્નથી એમાં રહ્યો વારે વારે. ગુરુમાની યાદી એના સ્મરણ એ મૂર્તિને ધ્યાનમાં લ્યું. બે જ રસ્તા છે, બે રસ્તા આગળ જાય એક થાય છે. જેમ આપણે સુરતની અંદર આવવાના, મધ્યમાં સેન્ટ્રલમાં આવવાના, ફરતી બાજુથી ઘણા રસ્તા છે, પણ સેન્ટ્રલમાં આવી જાય એટલે બધા રસ્તા ખલાસ થઈ જાય. એમ સેન્ટ્રલમાં નાભીપરામાં આપણે એકવાર આવી ગયા એટલે રસ્તા હાલવાનું, કરવાનું બધું મટી ગયું. કાંઈ પણ કરવાની ઈચ્છા થાય તો કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી, દેખી પતંગ કા રંગ તા પર દુનિયા રાજી. તો કાંઈ પણ કરવાની ઈચ્છા હોય તો તન મન ધન લગાવીને સદગુરુની સેવા કરો, નામનું સ્મરણ કરો. આવી રીતનું ભજન કરી, આવી રીતનું દિવ્ય જીવન જીવીને આ જગતની અંદર અનંત મહાપુરુષો થઈ ગયા. અત્યારે છે અને કાયમ માટે રહેવાના. ભક્ત બીજ પલટે નહીં, કોઈ દી મટવાનું નથી. ભલે જુગ જાય અનંત, આવા એકને અનંત અંતને એટલા જુગ વ્યા જાય તો એ ભક્ત બીજ પલટે નહીં. ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ગમે ત્યારે ઉતરશે, પણ છેલ્લે રહે એ સંતના સંત. તો એ સંતના સંત રહે એમ કહે છે, પણ આપણને તેવા મહાપુરુષો મળ્યા છે. કોઈને કોઈ ગમે આપણને ઉગમ ફોજ કે ગમે પ્રણાલિકા મળ્યા છે. હવે એમાં શ્રદ્ધા રાખો કે ગુરુ મળ્યા દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભગવાન. એને નામ આપ્યું એ મારો આત્મા છે. આટલી શ્રદ્ધા વિશ્વાસ ખાલી એક બીજું કાંઈ ન ઓળે બાંધી દઉં તો એ આપણા જીવનને ધન્યવાદ છે ને આપણો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈરસાગર ભગવાનની, સતગુરુદેવની.